अहमदाबाद से इस वक्त की बड़ी खबर आ रही है। सामाजिक कार्यकर्ता विश्वकर्मा समाज से जुड़े हेमलताबेन कारपेंटर जो हमेशा लोगों के लिए सेवा में उपस्थित रहते हैं और समाज को एक उम्दा उदाहरण देते रहते हैं। अहमदाबाद कारपेंटर एक ऐसी महिला है समाज की जो किसी के सपोर्ट के बिना आज अपने सेवा से विधवा बहनों और बुजुर्ग लोगों के दिलों में एक अलग जगह बना रखी है। वह हमेशा समाज के लिए सेवा में योगदान देते रहते हैं। उन्होंने अहमदाबाद में विधवा और निराधार बहनों के साथ मुलाकात की और उनके दुख के बारे में जाना और हेमलताबेन कारपेंटर ने अपना परिचय सबके सामने रखा। જાત્રા કરવા ક્યાંય નહીં જતી, પણ બા દાદાની સેવા કરું ને એ જ મારી સાચી જાત્રા છે. કેમ કે આજે આપણા દીકરાઓ આપણને નથી રાખતા, છોકરાઓ વહુઓના છણકા ખાવા એના કરતાં આ કુટુંબ સાથે રહેવું વધારે પસંદ છે. અત્યારે ભલે મારી જોડે બધું છે, જાઓ જલાલી છે, બધું છે, હું એકલી છું, પણ આખો દિવસ પ્રવૃત્તિમાં કોઈ ફોન આવે તરત સેવા કરવા ઉપડી જવાનું. કેમ કે એમાં જ મારું જીવન એ છે. કેમ કે હું પોતે 19 વર્ષથી મારે બ્રેન ટ્યુમર છે, ડૉક્ટરો છૂટી પડ્યા છે, પણ કુદરત કહે છે ને કે ઉપરવાળા બચાવવાવાળો છે. બધા ડૉક્ટરો છૂટી પડ્યા છે, છેલ્લો સ્ટેજ ચાલે છે, પણ મારા બ્રેન ટ્યુમર થયા પછી મારા પછીના બધા પેશન્ટો ઓફ થઈ ગયા છે. 2 પેશન્ટ બાકી છે, એક હું ને એક બીજા એક ભાઈ છે. એ ભાઈ અત્યારે તો છેલ્લા સ્ટેજમાં છે દવાખાને, પણ ભગવાનની શિખર ક્યાંક તમારા જેવા વડીલોના આશીર્વાદ છે કે હું અત્યારે તમારા સામે ઊભી છું અને આટલી ઘણી હજી ભગવાન સેવાઓ કરાવે. દરેક ટ્રસ્ટોમાં હું સેવા કરું છું. પ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશનમાં, રેમ્બો ફોર્સમાં પણ જઉં છું અમુક ટાઈમે, મેહુલભાઈ બોલાવે ત્યારે. અને મને સેવા કરવાના અને વડીલોની સેવા કરવી તો મને બહુ જ ગમે છે, કેમ કે એમાં જ મારું સુખ સમાયેલું છે. અને આજે મને મોકો મળ્યો છે કે અહીંયા આગળ આવવાનો અને તમારી જોડે રહેવાનો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મેં પણ બ્રેન ટ્યુમરના ઓપરેશન બહુ જોયા છે. હું નર્સિંગ સ્ટાફ હતી. મને તો ડૉક્ટરે કહી દીધું છે કે 5 લાખ એ વખતે ખર્ચવા તૈયાર હતી, તો એ કે બેન તમે કોમામાં જતા રહેશો કાં તો ગાંડા થઈ જશો. અત્યારે 19 લાખ છે તો સક્સેસ નથી. કે મેં મારે નથી કરાવું. મેં કીધું અત્યારે મારી ફેમિલી ડૉક્ટરની દવા ચાલે છે, રોજની 2 ગોળી કરું છું. પિત્તોટેરિસ? હા, પિત્તોટેરિસ એમ આપનું છે કે નાના મગજમાં મારે નાના મગજમાં ટ્યુમર છે, એટલે એની કોઈ શક્યતા જ નથી મારે. પણ ભગવાનની મહેરબાની છે કે કામ કરાવે છે ને આપણે કરીએ છીએ અને સેવા કરીએ છીએ. કેમ કે તમારા બધાના આશીર્વાદ અમારી જોડે હોય એટલે અમને કોઈ નહીં થવાનું. ભગવાને કહેશે કે તારી ઉપર જગ્યા નથી, તારે અહીંયા ઘણા કામ બાકી છે કરવાના. જેને રામ રાખે ને કોઈ ના ચાલે, કોઈ ના ચાલે. અને મારું સપનું છે કે મારા પોતાના વૃદ્ધાશ્રમ બનાવવાનું. ત્યાં વૃદ્ધાશ્રમ નામ નહીં પાડવાનું, અપના ઘર. આ પોતાનું ઘર છે, એને વૃદ્ધાશ્રમ નહીં. બા દાદાની લગ્ન તારીખે હું જાતે ઉઠીશ અને મારો સંકલ્પ છે કે અગ્નિ સંસ્કાર, દીકરા દીકરીઓ શું અગ્નિ સંસ્કાર, હું છું અત્યારે અમદાવાદમાં તો અગ્નિ સંસ્કાર સુધીના મેં શપથ લીધા છે કે બા દાદા જ્યારે વૃદ્ધાશ્રમમાં એકલા હોય ને, દીકરા દીકરીઓનો ફોન કરો તો કહેશે આવું છું, તમે જાતે જઈને અગ્નિ સંસ્કાર કરી આવશો. પણ જાતે જવાની જરૂર નથી, હેમલતાબેન છે. જેટલો થશે એટલો ખર્ચો કરવા હું તૈયાર છું. ચાલો કટ થઈ જશે. સ્ટાર્ટ. આવો તો હવે હું તમને માવતર વૃદ્ધાશ્રમની સફર કરાવીશ. આમ તો આ વૃદ્ધાશ્રમ ના કહેવાય, જેમ હેમલતાબેને કીધું વૃદ્ધાશ્રમને કદી વૃદ્ધાશ્રમ બોલવું પણ ના જોઈએ. આ એક મંદિર સમાન હોય છે, અહીં બધા દેવીઓ જ રહી છે. એવું કહેવાય કે જે માને આપણે પૂજતા હોઈએ છીએ, જે માને આપણે મંદિરોમાં અને દરેક જગ્યાએ શોધવા જતા હોઈએ, હકીકતમાં એ માં તમને અહીંયા જ મળી રહેતી હોય છે. અને અહીં એક નહીં પણ ઘણા બધા માં અને ઘણા બધા બાપ. એમ કહેવાય કે આ મંદિરથી વધારે પવિત્ર તમને જગ્યા ક્યાં જોવા મળશે. તો આવો હું તમને માવતર વૃદ્ધાશ્રમની સફર કરાવીશ. આવો બેન, તમે બેન આવો ને, તમે આગળ જ જુઓ એટલે થોડા વિચારવાથી તો કપાઈ જશે બધું. તો આ છે માવતર વૃદ્ધાશ્રમ, જ્યાં આપણા વડીલો છે
એમને આ શયનખંડ છે, રહેવાની જગ્યા છે, અને તમે જોઈ શકો છો એની થોડીક કન્ડિશન. દરેકને સુવા રહેવા બેસવાની સગવડો છે અહીંયા આગળ. દરેક જગ્યાએ સરસ એવી સગવડો પણ મૂકવામાં આવેલી છે સુવાની. કેમ છો દાદા? જય શ્રી કૃષ્ણ. કેવી છે તમે? ચલો તબિયત નથી બરોબર? શું તકલીફ છે તમને દાદા? એવું છે? શરીર દુખે છે? હા તો આરામ કરો હો. હા, જય શ્રી કૃષ્ણ. એના બા છે એમના હા. ચલો ચલો, નાનું છે પણ પોતાના ઘર જેવું જ છે અહીંયા આગળ. રહેવા ખાવા પીવાની સગવડ. ખૂબ સરસ. તો એ ઘણા બેડ ને સારી એવી સુવિધાઓ છે. બીજા બધા બહાર બીજા અમુક રજા લઈને ઘરે ગયા છે એટલે ના ના, એ તો બરોબર છે. રજા આપવી પડે. આ જે એ જ હતું ના, આ અલગ છે ને. હા, એ જોયું. બસ એમને બાજુ દાદા, જય શ્રી કૃષ્ણ. કેટલા વર્ષથી અહીંયા આગળ છો દાદા? 6ઠ્ઠું વર્ષ ચાલે છે. ક્યાંથી આવો છો? અમદાવાદથી? વડોદરા ગામથી આવ્યા છો? હા, એવું છે. એકલા જ છો? અહીંયા કેવું લાગે છે? સારું લાગે છે ને? કોઈ તકલીફ નથી ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. કેમ? બધાના દાડા આમ ચાલ્યા જવાના છે. તમે કેટલા વર્ષથી અહીંયા કરે છો? ઘણું આવે છે પણ તમને? કઈ નહીં, મારે અહીંયા હાથમાં એમ પાણી આવે છે. એવું છે? 1 વર્ષ નહીં થયું હજી. 1 વર્ષ અમદાવાદથી આવો છો? અમદાવાદ એકલી છું. એકલા છો? બહાર અડશો નહીં તમે? નહીં રડતી બેટા, નહીં રડતી. મારી હાથમાં પાણી આવે છે. નહીં એવું છે? બેસો નહીં રડતી. તમને કેવું લાગ્યું અમને બધાને મળીને? સારું લાગ્યું બેન. સારું લાગે ને? બેન ને સાહેબ બી સારા છે, અહીંયા આવે છે. એવું છે? હા, બહુ સારા છે. એવી એવું છે? બહુ સરસ. અહીંયા કોઈ તકલીફ જેવું જ નથી ને? તકલીફ નથી. કઈ તકલીફ હોય તો અમને કહેજો. ના બેન, કઈ તકલીફ નહીં જરાય. એટલું ખાવાનું એટલું આલે, ચા પાણી બધું. ચા પાણી નાસ્તો બધું આપે છે બેન, અહીંયા આગળ. બધું આપે ખાવાનું. બરોબર, પેટ ભરીને આપે, કોઈ કમી નહીં. એવું છે. દવા બવાની કઈ તકલીફ? નહીં, દવા બી આપે છે બેન. આપે છે ને દવા? તો બધી આપે. સારું સારું. કઈ તકલીફ નહીં. બેન ને સાહેબ બહુ સરસ છે. એવું છે? ભગવાન એમને સારું રાખે, સુખી રાખે. હા, એ તો છે જ. બહુ સારા તમારે જેવા. એમાં આવીને પાણી દઈ જાય ખાટલામાં. એવું છે. ખબર કાઢવા આપે. આપણે નહીં આવી શકીએ ને અહીંયા તો અંદર હા, આવે. એટલે ત્યાં અહીંયા આગળ આવીને તમને આપી જાય? આપી જાય, બધાએ આપે છે. હા. હા, બેને આપે છે બધું. હમ. મળવા આપણે ના આવી શકીએ ને, એ અંદર આવે મળવા. બરોબર. મળવા આવે. સાહેબ બી આવે, મળવા બી આવે. 2 માણસ સારા છે બેન. એવું છે? એમને ભગવાન સુખી સંસાર રાખે બધા. હા, એ તો બરોબર છે. ઘરડાઓના આશીર્વાદ જ અમારા માટે તો હા બેન. ભગવાનના આશીર્વાદ બરાબર જ છે. તમે ક્યાંથી આવ્યા? અમદાવાદથી આવી છું બા. અમદાવાદ કઈ ઠેકાણે? બાપુનગરથી. બાપુ. મારું પોતાનું ટ્રસ્ટ છે, માનવ સહાયક ગ્રુપ. હા હા એ ટ્રસ્ટ તરફથી આજે મારા મિસ્ટરની મરણતિથિ છે, હા હા. એટલે મેં કીધું ચલો આપણે અહીંયા માવતર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈએ, બા વડીલોના આશીર્વાદ લઈએ. હા, સારું બેન, સારું. આયા તો સારું, સરસ કર્યું બધાએ. આયા તો સારું કર્યું. કેટલા બાલ બચ્ચા છે? મારે એક બાબો ને એક બેબી છે. બધા સૌના ઘરે. સારું સારું. ભણી ગયા? બધા એમના રીતના એકલા રહે છે અત્યારે, એ લોકોના પરિવાર સાથે. સારું સારું. સુખી રહે, બધા સુખી રહે. સારું.
આવતા જતા રહે ના ના આવતા જતા રહીશું બા હો બીજું શું? હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન. કેમ છો દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તબિયત સારી છે ને સારી, હા. ક્યાંથી આવો છો પાટડી પાટડી સુરેન્દ્રનગર જિલ્લો, એવું છે દસેડા તાલુકો. હમણાં જ દસ- આયા, નવા જ છીએ. નવા જ છો અઠવાડિયું થયું સોમવારે. એવું છે અહીંયા કેવું લાગ્યું તમને રહેવાનું સારું લાગ્યું, હા. ખાવા પીવાની કોઈ ખાવા તકલીફ પીવાનું સરસ, ચા પાણી નાસ્તા સવારે એવું છે કોઈ ખામી નહીં, કોઈ ખામી નહીં બધા સારા હે. બધા સારા છે સારા, હા. બરોબર કઈ તકલીફ હોય તો અમને ના. કહેજો કોઈ તકલીફ નહીં. સારું તમારો હે. પરિવાર અમારા ભાઈ હે નાનો, તમારો ભાઈ છે કેમ છો હગા ભાઈ નાનો. જય શ્રી કૃષ્ણ તમને અહીં દાદા કોણ મૂકી ગયો? અમારી બેન મૂકી ગયા નરવાવાળા. છોકરાઓ ને કોઈ છે નહીં? અમારા કોઈ નથી, પહેલેથી એકલા જ છીએ, બે. પહેલેથી એકલા જ છે એકલા જ. ગામડામાંથી આવી છે. બરોબર સોમવારે અઠવાડિયું થાય અમારે, નવા જ આયા. હજી નવા જ આવ્યા છો નવા જ આયા. બરોબર અમારા ભાઈ બધું લાવી આવે ઘોડીથી હાલો. બરોબર એટલે મારું કામકાજ કરે. એવું છે તમારી સેવા કરે તમારા ભાઈ આ બધું લાવી આવે તો પાણી હે, ખાવું હે. બરોબર. નાનો ભાઈ હે. નાનો ભાઈ. બે બેન. ચલો સારું કહેવાય બહુ મોટી વાત છે. કે ભાઈ ભાઈની સેવા તો આટલા કરે છે વર્ષો સુધી જોડે રહેવું એ બહુ મોટી વાત છે ને. અત્યારે તો મિલકતો માટે ભાઈ ભાઈનું ખૂન કરી નાખે છે એના કરતાં તો આ વધારે સારું છે કે ભાઈ ભાઈની સેવા કરે મોટા છે ભાઈ જોડે રહેવું એ બહુ માનતા કહેવાય. હા એ જ ને ચાર થઈ હતા. હા. બે off થઈ ગયા. બે ઓફ થઈ ગયા બે બેનું છે. બે બહેનો છે નાનો ભાઈ અમારે એવું છે ગામડે ઘર બર તો હશે ને ઘર છે. બરોબર એ તો બધું ઘણું હે, આઘું હે બધું. કોઈને કશું લખી આપતા બખી આપતા નહીં દાદા ના કઈ નહીં, આ નાનોનું બધું. હા કોઈ બી કે સહી કરો નહીં કરવાની ના કઈ બી પુનદાન કરવું હોય ને આપણે જાતે પુનદાન કરી દેવાનું હા, એ તો છે જ ને. દીકરીને જે આપવું હોય એ આપી દેવાનું રાજી ખુશીથી બે બેનું છે. હા બહેનોને જે આપવું હોય એ આપી દેવાનું અમારે બેન નરોડા ગામમાં રહે, ગરાસિયામાં. નરોડા ગામમાં રહે છે કુવાર આગળ બરોબર જૈન દેરાસર આગળ આવ્યું ને ગરાસિયાવાસ, ઘરે સેવાસ અહીંયા રહે બેન. બરોબર આવે છે તમને મળવા માટે હવે ફોન આવે એવું આવે. છે હવે ઈ તો હારા. સારું સારું તમને બધાને મળીને અમને ખૂબ આનંદ થયો હા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સ્ટોપ કરી દો.